મજાની વાત છે ભાઈ. આપણે બધાએ ગણેશ ચતુર્થી રંગે ચંગે ઉજવી, બધાએ આનંદથી ઉજવી. ઠેર ઠેર ફળીએ ફળીએ ગામે ગામે અને શહેરમાં અને બધે સોશિયલ મીડિયા પર એટલી બધી શું કે રીલ્સ આવે, એટલા બધા શોર્ટ્સ આવે, એટલા બધા શું કે ભગવાન માટેનો જે ભાવ છે એ તો આપણે અનંત છે. અને અનંત ચતુર્દશીમાં ભગવાન વિલીન પણ થઈ ગયા. બહુ સારી વાત છે. પણ જે આપણે પૂછ્યું તે કે ભાઈ ભગવાન ખરેખર આવા હશે? જો એ પ્રતિકાત્મક છે તો એ પ્રતિકો આપણને શું બોધ આપે, કાં તો એમાંથી આપણને શું શીખવા મળે, જાણવા મળે, એ બી ખરેખર હું કહે જોવા જેવું છે. કે મને નહીં લાગતું કે આ જેટલા જ પંડાળ છે એમાં કદાચ આવડતું હશે. આપણને એવું નથી કે નથી જ કોઈને ખબર, ઘણા બધાને ખબર છે. પણ એની સામે વધુ સંખ્યા એવી છે, 50% પ્લસ મારું માનવું છે ત્યાં સુધી, કે જેને ગણેશજીનો પૂરેપૂરો શું કે અર્થ કાં તો એની સમજ શું કે એને સમજવાનો પ્રયત્ન નથી કરેલો. સીધી વાત એ છે કે ગણપતિનું જે વાહન છે ઉંદર, બરાબર છે. દરેક ભગવાનના અલગ અલગ વાહન છે. ભગવાન શિવજીને નંદી છે, વિષ્ણુ ભગવાનને ગરુડ છે. તો આપણે અમને ઉંદર છે, તો ઉંદર જ શા માટે? બીજું કોઈ શું કે પ્રાણી કેમ? બીજા બી પ્રાણીઓ છે ને એની પસંદગી કેમ ના થઈ? અને આવડું મોટું શરીર ગણપતિનું, એટલું મોટું શરીર ઉંદર પર બેહે. ઉંદરની સાઈઝ જુઓ અને ગણપતિની સાઈઝ જુઓ. ગણપતિ હમાય એની પર બરાબર. પણ ઉંદર એટલે છે નાનો ઉંદર, એનું પાછળનો બહુ મોટો ભાવ છે. આજે ઝઘડા ચાલે, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, ઈસાઈ અને બધા અલગ અલગ ધર્મો વચ્ચે ઝઘડો ચાલે. અને આપણે કદાચ ભગવાનની વાત લઈને કશે જતા હોય ને તો આપણે ઘર કાઢી મૂકીએ કે ભાઈ આ મુસલમાનનું ઘર છે, આ ખ્રિસ્તીનું ઘર છે, આ કંઈક પેલા ધર્મવાળો છે, એના ઘેર નહીં જવાનું. એમ આપણે આપણાવાળાને મળવા જઈએ. પણ ઉંદર ખરું ને, ઉંદર એક ઘેર પહેને ને એ લાઈન લે, એ કોઈ ઘર કાઢે ના, બધા ઘેર છે. હવે આજે ગણેશજીનો કાં તો શિવજીનો, બરાબર છે, મા શક્તિનો, પાર્વતી માતાનો જે વિચાર છે ને એ ગીતાનો ને વેદનો વિચાર છે. એ કોઈ ધર્મ માટે લખાયેલો નથી, એ બધા જ ધર્મો માટે છે. એમાં ધર્મ શબ્દ ગીતામાં હોય પહેલાં હોય. ગીતાની શરૂઆત જ ધર્મથી થાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમા કુર્વત સંજય. ધર્મ તો કયો ધર્મ? હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, શીખ, ખ્રિસ્તી, એવો ધર્મ તે વખતે હતો જ નહીં. કે એટલે આ ગીતામાં હિન્દુ ધર્મની વાત નથી કરતા. આ સ્પષ્ટ છે. પણ લોકો ઊંધું લઈને આવે એ વસ્તુ અલગ છે. બાકી એમાં માનવ ધર્મની વાત છે. કોની? કે ભાઈ માનવ તરીકે રહે અને બીજા માનવને માનવ તરીકે દેખાય. એને કોઈ ધર્મનું લેબલ ના લગાડે, જેવા લેબલો આજે દુનિયામાં લાગેલા છે. કે આ હિન્દુ કન્ટ્રી છે, પેલી મુસ્લિમ કન્ટ્રી છે, પેલી ખ્રિશ્ચિયન કન્ટ્રી છે, એવી બધી વાતો થાય છે. એટલે જે ધર્મ ખરો ને, એટલે કે ગણપતિનો જે વિચાર ખરો ને, એ ખાલી કોઈ એક આજની તારીખમાં આપણે જે ગણીએ છીએ ને એ ધર્મની વાત જ નથી. આમાં બધા માનવની વાત છે. એટલે કોઈનું બી ઘર હોય, ઉંદેડો કોઈનું ઘર કાઢે ના. એટલે ગણપતિનો વિચાર, ગણપતિની વાત, શિવજીનો અને પાર્વતી માતાનો પ્રેમ એ બધાના ઘેર લઈ જાય. એ કહેવાય શું કે ભગવાનનું વાહન. એટલે એનું વાહન છે કે ભગવાનનો વિચાર જે લઈને જતો હોય, એ ભગવાનનું વાહન છે, જે કોઈનું ઘર કાઢી ના મૂકે. આ સંપ્રદાયનો છે, પેલા સંપ્રદાયનો છે, એવી વાત જ એને વિચારમાં ના આવે. એ ઉંદેડો પહેલે આ ઘેરથી પહેલે પેલા ઘેર જ નીકળે, છેલ્લા ઘેર. એટલે બધાને મળતો જાય. એ ભેદભાવ ના કરે. એટલે ભગવાનનું વાહન ઉંદર છે. એની પરથી આ શીખવાનું હોય. કે અને પછી આવે ભગવાનના નાના પગ. કે ભગવાનના પગ ભગવાનથી બહુ ચલાય નહીં, કારણ કે શરીર મોટું. એટલે એ છે ને નેતા ખરો ને, નેતા ખુરશીમાં બેસીને કામ કરાવવાની એનામાં આવડત હોય. કે ચાલે ખરો,
પણ એનું શરીર એટલું મોટું છે ને તો એનાથી બહુ ચલાય નહીં. હા કે વજન શું કે ખમે નહીં, તો એને શું કે એ ઓછું ચાલે તો એને કામ તો બધું કરવાનું છે, ભગવાનને તો આખી સૃષ્ટિ ચલાવવાની હે. તો પછી શું છે કે એવા લોકોને એ તૈયાર કરે કે એના બદલે એ વધારે દોડે અને એ બધાનું સંચાલન કરે. એટલે એમના પગ નાના છે. પછી આવે એમનું સીધું પેટ, મોટું પેટ એટલે આપણે અમુક શું કે માણસો એવા હોય, એટલા એમનો સ્વભાવ એટલો વ્યવસ્થિત હોય, એટલો મસ્ત સ્વભાવ હોય ને કે એને આખા જગના લોકો આવીને બધું કહીને જાય, પોતાનું દુઃખ એના માથે રડીને જાય. હા કે અને એને એટલો પૂરો વિશ્વાસ હોય કે આ મારી ઇજ્જત જવા નહીં દે, કાં તો મારી વાત બહાર કોઈને કહે નહીં, વાતનું વતેસર ના થાય. પણ એક અમુક વખત એવું હોય કે આપણા મોઢે કોઈ વાત રહે નહીં અને કોઈકને કહીએ ને તો આપણે હલકા થઈએ, આપણું દુઃખ કોઈને કહીએ ને તો આપણે 100% હલકા થઈએ. કોઈકના ખભે માથે શું કે મૂકીને આપણે રડી લઈએ ને તો આપણો બધો ભાર ઉતરી જાય. તો ગણપતિ ખરા ને નેતા એવો હોવો જોઈએ કે એને એની પાસે બધા આવે અને પોતાનું દુઃખ, પોતાની વ્યથા બધું અહીં એના માથે ખભે મૂકે અને કહી દે. અને એ બધું કહીધા પછી પેલાને આટલું દેવું છે, પેલાની ઘરવાળી આમ છે, પેલાનો પતિ આમ છે, પેલાની છોકરી આમ છે, પેલાનો છોકરો આમ છે, આવી તેવી પંચાયત બહાર ના કરે, એ બધું પોતાના પેટમાં હમાવે. હા, એટલે એમનું પેટ મોટું છે. બરાબર. પછી આવે ભગવાનની સૂંઢ. એને સૂંઘતા એને એ લાંબુ સૂંઘી લે, 20 કિલોમીટર આગળ હોય ને તે બી એને સુગંધ આવી જાય. ભાઈ એની આજુબાજુમાં જેટલા બી લોકો છે નેતાની શું કે સૂંઘવાની શક્તિ કે એના માણસો પેલા ગુપ્તચરો એવા હોવા જોઈએ કે એને આજુબાજુનું બધું ખબર હોવી જોઈએ. એ સૂંઘી લે. ભાઈ કોઈને પેટમાં દુખે છે, કોણ આજે રાતે ખાધું નથી, કોઈ આજે રાતે એને સાંજે ખાવા માટેનો બી શું કે ફાફા છે, વલખા મારે છે, એને સુગંધ આવી જોઈએ. કોઈ છકી ગયો હોય એની હોય એને સુગંધ આવી જોઈએ. તો એની પાસે પેલું શું કે દંડ છે, તો એને દંડ બી કરે. અને એ શું કે કોક ખોટું કરે છે તેની બી એને ખબર પડવી જોઈએ અને કોક દુઃખી છે તેની બી એને ખબર હોવી જોઈએ. એટલે એ સૂંઘી લે આ બધું વ્યથા. હા, એટલે એમની સૂંઢ છે. પછી આવે એમના દાંત. 2 દાંત છે, એક અડધો છે અને એક આખો છે. બુદ્ધિ ઓછી હશે તો ચાલશે, પણ ભગવાનમાં શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. એટલે આખો દાંત એ શ્રદ્ધાનો છે અને અડધો દાંત એ બુદ્ધિનો છે. જેવી રીતે ભગવાનના શિવજીના મંદિરમાં આપણે જઈએ ને, દેવાલયમાં, શિવાલયમાં, આ 12 જ્યોતિર્લિંગો છે, ત્યાં આપણે જઈએ તો સૌથી પહેલો કોણ હોય? નંદી, બળદ. બળદિયા જેવા એમ આપણે કોઈકને કહેતા હોય. એ માણસ બુદ્ધિથી થોડો ઓછો હોય, હા, પણ જો એનું મોઢું શિવજી તરફ હોય તો એ પૂજાય. બરાબર. એને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા છે એટલે એ પૂજાય. એવી જ રીતે જે દાંત ખરો ને એ આખો છે, એટલે કે મારી શ્રદ્ધા ભગવાનમાં પૂર્ણ હોવી જોઈએ. બરાબર છે. એના ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે અને એ મારું જીવન અને આખા જગનું જીવન ચલાવે છે. બરાબર છે. એટલે એ શ્રદ્ધા ભગવાનમાં પૂર્ણ જોઈએ. અને કદાચ બુદ્ધિ ઓછી હશે એટલે એ અર્ધદાંતનો પ્રતીક છે કે ભાઈ અમુકને એવું લાગે કે યાર મારા જેવો ઠોઠ મોણા કઈ એમ, પણ એ ભગવાનના કામમાં શું કહેવાય એ હોય તો એ બી પૂજાય. કારણ કે દુર્વા ઘાસ છે ગણપતિના હાથમાં, પણ ઘાસને બી ભગવાને હાથમાં લીધું છે. આપણને એમ લોકો કહેતા હોય ને કે નકોમો મોણા છે, કોઈ કોમનો નથી એમ. તે ઘાસ બી નકોમું છે, પણ જો એ ભગવાનના હાથમાં એ જો ઘાસ આવી જાય તો એ શોભા વધી જાય. તો કે આપણું જીવન બી જો ભગવાનના કામમાં આવી જાય તો આપણા જીવનની બી શોભા વધી જાય. એ ઘાસ એ આપણા જીવનનું પ્રતીક છે. અને મોદક, આજે તો જમાનો કેકનો છે. નાનો છોકરો કેક મને કેક જોઈએ, મારા બર્થડેમાં કેક જોઈએ, કંઈ બી હોય તો પાર્ટી લાવો એટલે કેક. હા કે પણ આપણે લોકો એ ભૂલી ગયા કે ભાઈ મોદકમાં શું હોય તો કે ઘી હોય, દૂધ હોય, જે પૌષ્ટિક ખોરાક છે, શરીરને પુષ્ટ કરે.
અને ગોળ હે એ એકદમ શું કે શરીરને ખડતલ બનાવે. આ આપણા શરીરનું આયુષ્ય બી વધારવાવાળા શું કે તત્વો છે. અને ઘઉં એ આપણે ખાતા નથી અને આપણે બીજી વસ્તુ પાછળ પડી ગયા છે. શું ખાવું જોઈએ હે એનું બી આપણને ગણપતિજીના શું કે ઉત્સવમાં કરતા એમના દર્શન કરતાં આપણને ખબર પડે કે ભાઈ મોદક ખાવા જોઈએ, લાડુ ખાવા જોઈએ. એમાં કાજુ બદામ પિસ્તા સૂકા મેવા બી હોય એટલે રોજ ના ખાવાય, કદાચ આપણને મોંઘું પડે આપણી સ્થિતિ પ્રમાણે, પણ વાર તહેવારે ખાઈએ તો આપણા શરીરમાં ખૂટતા તત્વો આપણને એમાં મળે. બરાબર છે. પછી દંડની તો વાત કરી કે 2 હાથમાં દંડ છે. જો ખોટું કર્યું તો બની ગઈ તમારી. હા, એટલે સીધા રહેજો ને સીધા ચાલજો. એટલે ભગવાનના હાથના 2 દંડ છે. હા, એટલે 4 હાથની વાત થઈ ગઈ. 1 હાથમાં દુર્વા, 1 હાથમાં મોદક અને 2 હાથમાં દંડ. બરાબર છે. અને પછી ભગવાનના શું કહે શરીર પર જનોઈ છે હે ને. પ્રશ્ન એવો છે કે જનોઈની ભગવાનને શું કરવા જરૂર? માણસ જનોઈ પહેરે તો ચાલે હે, પણ ભગવાને જનોઈ પહેરી છે હે. આવો કોઈ દાડે પ્રશ્ન થયો? આપણે વિષ્ણુ ભગવાનને જોઈએ ને તો વિષ્ણુ ભગવાને જનોઈ પહેરી છે. શંકર ભગવાનને જોઈએ તો શંકર ભગવાને જનોઈ પહેરી છે હે. તો એવી હું લેવા જનોઈ પહેરે છે? એમને જનોઈની શું જરૂર? ગણપતિને આપણે પહેરાવીએ છીએ ને, ગણેશ સ્થાપના કરીએ છીએ તારે હે. જનોઈ એટલે વ્રતબંધ. જનોઈ એટલે વ્રતબંધ. અને ભગવાન જનોઈ એટલે પહેરે છે કે જનોઈ એટલે શું કે વેદ નિષ્ઠા. હું કે ત્રિકાલાબાધિત જે જ્ઞાન છે, જે મનવંતરથી આ મનવંતરથી પેલા મનવંતર અને પેલા મનવંતરથી આવનારા મનવંતર સુધી હું કે અપૌરુષેય જ્ઞાન એ સતત શિવજીની ગંગાની જેમ વહેતું આપણને મળતું રહે છે. તો મને બી હું પણ વેદની હું કે વેદ નિષ્ઠા હું પણ માન્ય કરું છું. વેદોના એક શબ્દ પર મને વિશ્વાસ છે, એ ક્યારેય ખોટા નથી. આની ખાતરી આપવા માટે ભગવાને જનોઈ પહેરેલી છે. બરાબર. એટલે ગણેશજીને આપણે જનોઈ પહેરાવીએ છીએ. એટલે આ ગણપતિજીનું પછી મુગટ રાજાનો જીવન રાજા જેવું જોઈએ હે. ગણેશ એટલે શું કે ગણનાયક રાજા, અને નેતાની અંદર આવા બધા ગુણો હોય હે તો રામ રાજ્ય સ્થપાય. એટલે નેતા એટલે કોણ? તો કે ગામનો સરપંચ આવવો જોઈએ, તાલુકાનો તહેસીલદાર એવો જોઈએ, જિલ્લાનો શું કહેતા કાં તો પેલો શું કે નગરપાલિકાનો મેયર ગણપતિના ગુણો જેવો જોઈએ, ધારાસભ્ય અને સાંસદ સભ્યની અંદર આવા ગણપતિના ગુણો જોઈએ. અને શું કે આપણા મુખ્યમંત્રી એ શું કે ગણપતિ જેવા જોઈએ. અને આપણા વડાપ્રધાન ગણનાયક હે, ગણપતિના નામ જ આ બધા છે. તો આ જે નેતા જેને નેતૃત્વ કરવું છે નાનાથી મોટા સુધીનું, એમાં ગણપતિના ગુણો સંક્રાંત થવા જોઈએ. અને એના માટે આપણે ગણેશ ચતુર્થીની શું કે ઉજવણી કરતા હોઈએ છીએ. પણ આજે તો આપણે જોઈએ જ છે આપણે કેવી ઉજવણી કરીએ છીએ. પણ મને એવું લાગે કે આવો વિચાર થવો જોઈએ, 100% થવો જોઈએ. અને આવી રીતે ઉજવેલી ગણેશ ચતુર્થી જ સાર્થક ગણેશ ચતુર્થી છે. હા હા બરાબર. ના, પણ મને એવું લાગે છે કે આવી વાતો લોકો સુધી જવી જોઈએ અને લોકોએ એકબીજાને હું કે શેર કરવી જોઈએ. પેલો એસપી ખબર ને મહીસાગર ગયો? હા હા એ કેવો વિડિયો બનાવે, મસ્ત બનાવે હા. આ જે તમે વિચારધારા છે ને એ વિચારધારા એ વિડિયો બનાવે. ના, વિચારધારાની વાત નહીં, આ તો જે છે ને તેને જાણવું જોઈએ આપણે. જે વિચારધારા હા જે રિયલ છે વિચારધારા. હા. અને આ રીતની ગણેશ ચતુર્થી ઉજવાય તો ખરેખર એવું કહે કે આપણે સાર્થક ગણેશ ચતુર્થી ઉજવી કહેવાય.